Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about 12th chemistry જેનું યુનિટ નંબર 1 ફિઝિકલ કેમિસ્ટ્રીની યુનિટ નંબર 1 દ્રાવણનો સોલ્યુશન ડિસ્કસ કરતા હતા. એમાં લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું સોલ્યુશન દ્રાવણ કોને કહેવાય છે, બરાબર. તો આજે ડિસ્કસ કરવાનું છે દ્રાવણની સાંદ્રતા, એટલે કે જ્યારે પણ સોલ્યુશન ક્રિએટ થાય તો એની સાંદ્રતા અથવા કોન્સન્ટ્રેશન ની અભિવ્યક્તિ કઈ રીતે કરવામાં આવે છે. તો જનરલી જ્યારે પણ દ્રાવણ બને છે તો તેની અભિવ્યક્તિ કરવી હોય તો બે પ્રકારે થઈ શકે. એક થાય છે ગુણાત્મક રીતે અને બીજી પ્રકાર છે જથ્થાત્મક રીતે. તો દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ બે પ્રકારે થાય. એક પહેલો પ્રકાર છે એક ગુણાત્મક રીતે, ક્વોલિટેટિવ રીતે, બરાબર, ગુણાત્મક રીત. તો જનરલી જ્યારે પણ સોલ્યુશન એટલે કે દ્રાવણ ક્રિએટ થયું હોય તો બે પ્રકારે ક્રિએટ થાય, કાં તો સાંદ્ર દ્રાવણ બને કાં તો મંદ દ્રાવણ બને. તો જનરલી ગુણાત્મક રીતે બે પ્રકારના સોલ્યુશન બને કે મંદ દ્રાવણ કોને કહેવાય અને સાંદ્ર દ્રાવણ. તો પહેલો પ્રકાર થશે એમાં મંદ દ્રાવણ. મંદ દ્રાવણ, મંદ દ્રાવણ કોને કહેવાય? તો જનરલી સાપેક્ષ રીતે, એટલે કે સાપેક્ષ રીતે દ્રવ્યની માત્રા ઘણી ઓછી હોય. એટલે કે જ્યારે પણ સોલ્યુશન ક્રિએટ થાય તો દ્રાવકની સાપેક્ષમાં, દ્રાવકની એટલે કે સોલ્વન્ટની સાપેક્ષમાં સોલ્યુટ એટલે કે દ્રવ્યની માત્રા ખૂબ જ ઓછી હોય તો તેને મંદ દ્રાવણ કહેવામાં આવે છે. એટલે કે સાપેક્ષ રીતે દ્રવ્ય ની માત્રા ખૂબ ઓછી હોય એને મંદ દ્રાવણ કહેવામાં આવે છે. પહેલી, બરાબર, મંદ દ્રાવણ જનરલી સોલ્યુશન ક્રિએટ થાય તો બે પ્રકારે થાય, મંદ દ્રાવણ કાં તો સાંદ્ર દ્રાવણ. તો મંદ દ્રાવણ જેમાં દ્રવ્યની માત્રા કેવી ખૂબ જ ઓછી હોય. બીજો પ્રકાર પડશે સાંદ્ર દ્રાવણ એટલે કે કોન્સન્ટ્રેટેડ દ્રાવણ, સાંદ્ર દ્રાવણ. તો જનરલી સાંદ્ર દ્રાવણમાં આનાથી વિરુદ્ધ પ્રકારનું કે સાપેક્ષ રીતે એટલે કે દ્રાવકની સાપેક્ષમાં દ્રવ્યની માત્રા ખૂબ જ વધારે હોય. એટલે કે સાપેક્ષ રીતે દ્રાવ્ય, બરાબર, એટલે કે સોલ્યુટ ની માત્રા કેવી હોય? એટલે કે માત્રા મીન્સ પ્રમાણ વધારે હોય. તો આવા સોલ્યુશનને આપણે જનરલી સાંદ્ર દ્રાવણ અથવા કોન્સન્ટ્રેટેડ દ્રાવણ કહેવાય. મંદ દ્રાવણને ડાયલ્યુટ સોલ્યુશન કહેવામાં આવે છે, બરાબર. પરંતુ વાસ્તવિક રીતે આ પ્રકારે સાંદ્ર દ્રાવણ અને મંદ દ્રાવણ એટલે કે ગુણાત્મક રીતે આપણે જો ફાઇન્ડ આઉટ કરીએ તો પ્રેક્ટિકલી રીતે વાસ્તવિકમાં આ યુઝ કરવામાં ઘણા ગૂંચવાડા ઊભા થાય છે. તો આપણે જનરલી મેથડ જે યુઝ કરીશું તે હશે ક્વોન્ટિટેટિવ, બરાબર, એટલે કે જથ્થાત્મક રીતે આપણે સોલ્યુશન દ્રાવણની સાંદ્રતા કયા પ્રકારે દર્શાવવામાં આવશે? જથ્થાત્મક રીતે. તો લખી શકાય કે વાસ્તવિક રીતે ઉપયોગ આનો કરવો હોય, ઉપયોગમાં ગૂંચવાડા, બરાબર, ગૂંચવાડા ઉત્પન્ન થાય. એટલા માટે આપણા ભાઈઓ એટલે કે સાયન્ટિસ્ટોએ મેક્સિમમ યુઝ કર્યો બીજી મેથડ એટલે કે જથ્થાત્મક પદ્ધતિ. કઈ પદ્ધતિ? જથ્થાત્મક પદ્ધતિ, જેમાં આ પદ્ધતિ વડે આપણે આ દર્શાવીશું. તો બીજી મેથડ યુઝ કરી જથ્થાત્મક રીત, જેને કહેવાય ક્વોન્ટિટેટિવ, બરાબર. તો આ પદ્ધતિમાં
આ પદ્ધતિનો ઉપયોગ કરીને મેક્સિમમ સોલ્યુશનો ક્રિએટ કર્યા, જેમાં આપણા જે આ કોમ્પ્લેક્સ એટલે કે ગૂંચવાડા ઊભા થતા તે ઊભા થાય નહીં. તો જનરલી સાંદ્રતાની ડેફિનેશન આપવામાં આવે તો સાંદ્રતા કોને કહેવાય? તો સાંદ્રતા મેક્સિમમ ગૂંચવાડા ઓછા થાય એટલા માટે જથ્થાત્મક પદ્ધતિનો ઉપયોગ કર્યો. તો એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે. ફરીથી બોલું છું, એકમ કદ, એકદમ મસ્ત ડેફિનેશન છે. એકમ કદ ના દ્રાવણમાં અથવા તો એકમ વજન ના દ્રાવકમાં ઓગાળેલ દ્રવ્યના જથ્થાને, બરાબર, આપણે જથ્થાત્મક મેથડ યુઝ કરીએ છીએ. દ્રાવકમાં ઓગાળેલ દ્રવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા, જેને કોન્સન્ટ્રેશન કહેવામાં આવે છે, એટલે કે સાંદ્રતા સી કહે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે કે સાંદ્રતા કોને કહેવાય? કે એકમ કદના દ્રાવણમાં, એટલે કે કેટલું કદ, એટલે કે એકમ કદ એટલે કે 100 ml પર લઈ શકો, બરાબર, 1000 ml પર લઈ શકો, કાં તો 10 ml પર લઈ શકો. એકમ કદના દ્રાવણમાં અથવા તો એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે. એટલે કે દ્રવ્યનો જથ્થો કેટલો ઓગળેલો છે એના પર ડિપેન્ડ રહેશે. એટલે કે આ મેથડ જે થાય તેને જથ્થાત્મક પદ્ધતિ કહેવામાં આવે છે. તો જુદા જુદા પ્રકારની જથ્થાત્મક રીતે દર્શાવી શકાય છે સાંદ્રતાને. તો એ સાંદ્રતા જુદા જુદા પ્રકાર પડે છે, એનું ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલો પ્રકાર કે દળથી ટકાવારી, બરાબર. તો સૌથી પહેલો પ્રકાર થશે આ જથ્થાત્મક પદ્ધતિમાં જ આવશે, તો દળથી ટકાવારી, એટલે કે દ્રાવણ લીધું, સાંદ્રતાની અભિવ્યક્તિ, એમાં જુદા જુદા પ્રકાર પડશે. તો સાંદ્રતા કોને કહેવાય? કે એકમ કદના દ્રાવણમાં, બરાબર, એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે. અને સાંદ્રતાની અભિવ્યક્તિ જુદા જુદા પ્રકારે થાય છે. એમાં સૌથી પહેલું કે દળથી ટકાવારી. હવે દળથી ટકાવારી એટલે શું થશે તે જોઈએ. કે સાંદ્રતાની અભિવ્યક્તિ દર્શાવેલી છે તેની વાત. તો સૌથી પહેલા આવશે, પહેલો સાંદ્રતા દર્શાવી છે ભાઈઓએ દળથી ટકાવારી, જેને પરસેન્ટેજ વેટ બાય વેટ પણ કહેવામાં આવે છે. પરસેન્ટેજ વેટ બાય વેટ કહેવામાં આવે છે. તો જનરલી દળથી ટકાવારી એટલે કે સોલ્વન્ટ પણ દળમાં હશે અને સોલ્યુટ એટલે કે આપણે જે ઘટક લઈશું, દ્રાવ્ય લઈશું, તે પણ દળમાં હશે, ગ્રામમાં હશે. તો 100 ગ્રામ, બરાબર, 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના દળ, એટલે એ પણ ગ્રામમાં છે. દળને દળથી ટકાવારી કહે છે. દળને દળથી
ટકાવારી કહે છે, ટકાવારી કહે છે, જેની ફોર્મ્યુલા કંઈક આ રીતે હશે કે ઘટકનું દળ, બરાબર. હવે ઘટકનું દળ ઇન પર્સન્ટેજ, ઘટક એટલે કે દ્રાવ્ય ઘટકનું દળ ઇન પર્સન્ટેજ, તો થશે ફોર્મ્યુલા એવી કે દ્રાવણમાં ઘટકનું દળ એટલે કે દ્રાવ્યનું દળ, દ્રાવણમાં ઘટકનું દળ એ પણ શેમાં હશે? ગ્રામમાં. છેદમાં રહેશે દ્રાવણનું કુલ દળ એટલે કે દ્રાવણનું ટોટલ દળ કેટલું છે, દ્રાવણનું કુલ દળ એ પણ ગ્રામમાં હશે. અને આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે પર્સન્ટેજ. શું કરવાનું? ફાઇન્ડ આઉટ પર્સન્ટેજ, બરાબર. તો પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે, તો પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના તો મલ્ટીપ્લાય બાય 100 એટલે કે 100 ગુણવાના. તો 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા, દ્રાવણ છે ભાઈ, હા, 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના એટલે કે ટોટલ દ્રાવણનું ના 100 ગ્રામ કરવાના છે, બરાબર. અને દ્રાવ્ય ઓગાળવાનો છે એટલે કે દ્રાવ્ય ઓગાળીને ટોટલ 100 કરવાના છે, બરાબર. તો 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના દળ, ગ્રામને દળથી ટકાવારી કહે છે. દળથી ટકાવારી એટલે કે પર્સન્ટેજ વેટ બાય વેટ. હવે સપોઝ 10% ગ્લુકોઝનું સોલ્યુશન એવું કીધું હોય, બરાબર. રબ કરું છું. સપોઝ એવું કીધું હોય કે 10% ગ્લુકોઝનું દ્રાવણ, 10% ગ્લુકોઝનું દ્રાવણ. તો અહીંયા ઘટક તરીકે કોણ છે? ગ્લુકોઝ છે. અને દ્રાવણ કીધું છે એટલે કે જલીય હશે. આમ તો જલીય વર્ડ યુઝ કરવો પડે, પણ બુકમાં એવું કંઈ છે નહીં. તો 10% ગ્લુકોઝ, 10% ગ્લુકોઝ ગ્લુકોઝ નું દળ, આવું કંઈક વર્ડિંગ છે, બરાબર. પાણીમાં દર્શાવેલ છે એવું કીધું છે, તો પાણીમાં જ કહી દીધું છે એટલે જલીય વર્ડ નહીં યુઝ કર્યો, પાણીમાં દર્શાવેલ છે. એનો મતલબ એવો થશે કે 10 ગ્રામ, એનો મતલબ એવું થાય કે 10% ગ્લુકોઝનું દળ પાણીમાં દર્શાવેલ છે એટલે કે 10 ગ્રામ કોણ થશે? ગ્લુકોઝ. શું થશે? ગ્લુકોઝ. એન્ડ 90 ગ્રામ ટોટલ કરવાનું છે આપણે 100 ગ્રામ એટલે કે 90 ગ્રામ કોણ થશે? વોટર, H2O પાણીમાં દર્શાવે તો ટોટલ કેટલું થયું? 100 ગ્રામ, બરાબર. તો આ દળ પર્સન્ટેજ થશે એટલે કે 10% સોલ્યુશન કીધું હોય, 10% પર્સન્ટેજ વેટ બાય વેટ, એવું બી કહી શકે. 10% ગ્લુકોઝ સોલ્યુશન, 10% વેટ બાય વેટ ગ્લુકોઝનું દ્રાવણ, આવું કીધું હોય તો એનો મતલબ એવો જ થશે સિમ્પલ કે 10 ગ્રામ ગ્લુકોઝ અને 90 ગ્રામ શું થશે? પાણી. એની જગ્યાએ 5% કીધું હોત તો 5% કીધું હોત તો 5 ગ્રામ ગ્લુકોઝ થશે અને 95 ગ્રામ શું થશે? વોટર. સિમ્પલ છે. તો આ મેથડ જનરલી પર્સન્ટેજ વેટ બાય વેટની મેથડનો જે ઉપયોગ જે થાય છે તો ઉપયોગ આ ભાઈનો જનરલી ઇન્ડસ્ટ્રીયલ એટલે કે કંપનીમાં, બરાબર, ઔદ્યોગિક ક્ષેત્રે થાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે આનો યુઝ થાય છે. એ સિવાય બીજો યુઝ કે બજારમાં મળતી આપણા કેમિકલ જે છે, સપોઝ બ્લીચિંગનું દ્રાવણ, બ્લીચિંગ સોલ્યુશન મળે છે,
બરાબર, અહીંયા લખો આ સાઈડ, નહીં વાંધો નહીં. બ્લીચિંગ દ્રાવણ જેમાં 3.62% વેટ બાય વેટ એવું કંઈક લખેલું હોય છે. પરસન્ટ વેટ બાય વેટ સોડિયમ હાઇપોક્લોરાઇડ. શું હોય છે? સોડિયમ હાઇપોક્લોરાઇડ ઇન H2O. એટલે કે એનો મતલબ 3.62 ગ્રામ હશે. કોણ ભાઈ? આ સોડિયમ હાઇપોક્લોરાઇડ, અને બાકીનું જે હશે તે પાણી હશે ને ટોટલ 100 થશે. બરાબર. તો આ દળતી ટકાવારી થઈ. દળતી ટકાવારી એકદમ સિમ્પલ કે 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના દળને શું કહેવાય? દળતી ટકાવારી એટલે કે પરસેન્ટેજ વેટ બાય વેટ. આ બી યાદ રાખજો, પરસેન્ટેજ વેટ બાય વેટ. હવે બીજી સાંદ્રતાની અભિવ્યક્તિ આવશે. બરાબર, કે દ્રાવણમાં ભાઈ કમ્પાઉન્ડ આપણું એટલે કે દ્રવ્ય કેટલું છે એ દર્શાવવા માટે બીજી મેથડ આવશે. તો બીજી મેથડ છે કથ્થી ટકાવારી એટલે કે પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. હવે પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ તો એકદમ સિમ્પલ થશે, આના જેવું જ થશે, કંઈક છે નહીં. અપ સાઈડે દળ હતું પહેલામાં પરસેન્ટેજ વેટ બાય વેટમાં, કે ઘટકનું દળ ડિવાઈડ બાય દ્રાવણનું કુલ દળ, અને પરસેન્ટેજ કાઢવાના હતા તો 100 વડે મલ્ટીપ્લાય થાય. તો એવી જ રીતે અહીંયા આ ભાઈમાં પરસેન્ટેજ બાય વોલ્યુમ જોઈએ એટલે કે કથ્થી ટકાવારી. અને એક્ઝામ્પલ હશે એ બી જોઈશું. બરાબર, બટ આ ટર્મ પહેલા સમજી લઈએ, સાંદ્રતાની અભિવ્યક્તિ. તો બીજી અભિવ્યક્તિ છે કથ્થી ટકાવારી. કથ્થી ટકાવારી જેને કહેવાશે પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ એટલે કે કદ. બરાબર, તો સિમ્પલ ડેફિનેશન થશે કે 100 ml દ્રાવણમાં 100 ml એટલે કે કદ. બરાબર, એટલામાં વજન લીધું હતું. 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલ 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલ દ્રવ્ય. બરાબર, દ્રાવ્ય થયેલ દ્રવ્ય અથવા પદાર્થના કદ એટલે કે ml માં આવશે. બરાબર, ml ને કદથી ટકાવારી એટલે કે પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ કહે છે. એકદમ સિમ્પલ છે. પરસેન્ટેજ વેટ બાય વેટમાં શું હતું? ગ્રામ હતું અહીંયા. તો ગ્રામમાં આ દ્રાવ્ય જે પદાર્થ પર ડિઝોલ્વ કર્યો તે પણ ગ્રામમાં ડિઝોલ્વ કર્યો હતો, એટલે કે પરસેન્ટેજ વેટ બાય વેટ થઈ ગયું. અને આ વોલ્યુમ બાય વોલ્યુમ છે. પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ એનો મતલબ કે દ્રાવણ જે છે તે પણ ml માં લેવાનું, અને એમાં ડિઝોલ્વ જે કમ્પાઉન્ડ થાય છે, પદાર્થ થાય છે, તે પણ ml માં. તો અહીંયા થશે ઘટકનું કદ પરસેન્ટેજ. બરાબર, ઘટકના કદ પરસેન્ટેજમાં એકદમ સિમ્પલ કે જે ડિઝોલ્વ કર્યો છે પદાર્થ એ ઘટકનું કદ એ શેમાં હશે? ml માં, વોલ્યુમમાં હશે. અને ડિવાઇડમાં આવશે દ્રાવણનું કુલ કદ. દ્રાવણનું કુલ કદ એ પણ ml માં હશે. બરાબર,
અને આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે પર્સન્ટેજ એટલે કે મલ્ટીપ્લાય વિથ 100. સિમ્પલ છે. તો સપોઝ 10% આપણને એક એક્ઝામ્પલ આપ્યું હોય કે 10% વોલ્યુમ બાય વોલ્યુમ દ્રાવણનો અર્થ 10% વોલ્યુમ બાય વોલ્યુમ નું દ્રાવણ બરાબર નું દ્રાવણ પણ શેનું દ્રાવણ 10% વોલ્યુમ બાય વોલ્યુમ દ્રાવણનો અર્થ એવું કહીએ કે સપોઝ ઇથેનોલ મેં ડિઝોલ્વ કર્યું છે બરાબર. આ ઘટક જે છે તે ઇથેનોલ છે ETOH અથવા C2H5OH કરી શકું C2H5OH જેને પાણીમાં ડિઝોલ્વ કર્યું છે એટલે કે ઇથેનોલને પાણીમાં ડિઝોલ્વ કર્યો છે. ઇથેનોલ ને પાણીમાં દ્રાવ્ય કર્યું અને સોલ્યુશન 10% વોલ્યુમ બાય વોલ્યુમ બનાવ્યું છે બરાબર. અહીંયા ઇથેનોલ દ્રાવ્ય તરીકે છે, પ્રમાણ ઓછું છે તો 10% કીધું છે તો 10 ml શું હશે અહીંયા ભાઈમાં 10 ml કોણ હશે ઇથેનોલ હશે ભાઈ ઇથેનોલ C2H5OH અથવા ETOH લખી દઉં ETOH એન્ડ બીજું હશે પાણી બાકીનું પાણી એટલે કે ટોટલ કરવાનું છે કેટલું 100 કરવાનું તો 90 ml કોણ હશે વોટર પાણીમાં સોલ્યુશન બનાવ્યું તો ટોટલ કેટલા થઈ ગયા 100 ml. તો આ થયું પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. હવે સપોઝ 5% કીધું હોય 5% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલનું સોલ્યુશન અથવા મિથેનોલનું સોલ્યુશન કોનું મિથેનોલ નું પાણીમાં દ્રાવણ આવું કંઈક કીધું હોય તો સિમ્પલ વસ્તુ છે એકદમ કે 5% કીધું છે વોલ્યુમ બાય વોલ્યુમ તો 5 ml કોણ હશે બંને ml માં છે દેખાય છે 5 ml કોણ હશે મિથેનોલ CH3OH મિથેનોલ એન્ડ 95 ml ભાઈ હશે આપણું જેમાં ડિઝોલ્વ કર્યું તે H2O પાણીમાં દ્રાવણ છે. ટોટલ સોલ્યુશન થયું 100 ml. તો આ થશે દ્રાવ્ય આ થશે દ્રાવક જેનું પ્રમાણ વધારે તેને દ્રાવક જેનું પ્રમાણ ઓછું એને દ્રાવ્ય બરાબર. તો આ એક કદથી ટકાવારી વોલ્યુમ બાય વોલ્યુમ પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ. હવે થર્ડ વન પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ આવ્યું એના પછી આવશે થર્ડ વન દળ કદથી ટકાવારી એટલે કે પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ. તો આ તો એકદમ સિમ્પલ થઈ જશે. આ રબ કરી દઉં એકદમ સિમ્પલ છે વોલ્યુમ બાય વોલ્યુમ. ભાઈ દ્રાવ્ય જે છે તે પણ ml માં લેવાનું દ્રાવક પણ છે તે ml માં લેવાનું ટોટલ સોલ્યુશન 100 ml કરવાનું બરાબર. તો આ ટકાવારી જે થશે અને મલ્ટીપ્લાય વિથ 100 કરીશું એટલે કે ટકાવારીમાં આવશે. ત્રીજી વસ્તુ પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ જેને કહેવાશે દળ કદથી ટકાવારી. આ મેથડ જનરલી દળ કદથી ટકાવારીનો યુઝ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર એટલે કે જ્યાં આગળ ટેબ્લેટ એટલે કે મેડિકલ ક્ષેત્રે ઔષધિ રસાયણ વિજ્ઞાન વર્ડ એવો યુઝ કર્યો છે બુકમાં એટલે કે મેડિકલ ક્ષેત્રે ટેબ્લેટ ફોર્મ થતી હોય બરાબર. તો એના માટે સિન્થેસાઇઝ કરવામાં આવે કેમિકલ્સ બરાબર. તો એમાં આ મેથડનો યુઝ થાય. સપોઝ તમે લિક્વિડમાં પેરાસિટામોલ લાવો નાના બચ્ચાઓને પીવડાવવા લાવે છે તો એમાં જોશો ને કન્ટેન્ટ ધ પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમમાં હશે. એમાં હશે પર્સન્ટેજ વેટ બાય
વોલ્યુમ કહું છું મેં. ત્રીજું દળ કદથી ટકાવારી. આ રીતનું હશે પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમ. હવે સપોઝ પેરાસિટામોલ લિક્વિડમાં લેવા જાઓ તો લિક્વિડમાં લેવા જાઓ તો શું થશે? સોલ્યુશન હશે, બરાબર. એક આવડી જોડે છે તો એમાં પેરાસિટામોલમાં શું થશે? પેરાસિટામોલ જે છે તે ગ્રામમાં હશે. આટલા ગ્રામ છે, બરાબર. 2.5 ગ્રામ છે, સપોઝ 2.5 ગ્રામ ડિઝોલ્વ કર્યું છે અને સોલ્યુશન બનાવ્યું હશે. એમાં આ લિક્વિડ કન્ટેન્ટ કોઈ એક હશે, બરાબર. તો ml માં હશે તો વેટ બાય વોલ્યુમ આ ગ્રામમાં અને આ લિક્વિડ છે તે ml માં, તો પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમમાં હશે. તો પેરાસિટામોલની જે લિક્વિડમાં લેવા જાઓ તો વેટ પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમમાં હશે. અને જો સોલિડમાં હશે પેરાસિટામોલ ટેબ્લેટ ફોર્મમાં જો સપોઝ હોય તો વેટ બાય વેટમાં જ હશે. બટ આ જોવા જેવું છે, આ મેક્સિમમ જોવા મળશે તમને, બરાબર. તો લિક્વિડ ફોર્મમાં હશે તો ચેક કરજો એ કન્ટેન્ટ. તો એમાં તમને સોલ્યુશન ભાવમાં એટલે કે લિક્વિડ ફોર્મમાં એ પેરાસિટામોલ હોય છે નાના બચ્ચાઓ માટે, બરાબર. તો એમાં પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ એટલે કે મેડિકલ ક્ષેત્રે આપણે જે લિક્વિડ ફોર્મમાં દવા જે લઈએ છીએ, શરદી ખાંસીની દવા હોય એમાં પણ હોય ભાઈ, બરાબર. તો પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ ફોર્મમાં હશે. તો બીજું છે દળ કદથી ટકાવારી. હવે કદથી ટકાવારી છે દળ કદથી, તો 100 ml દ્રાવણ એટલે કે દ્રાવણ તો 100 ml જ કરવાનું. 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલ પદાર્થના દળ, લઘુ ડેફિનેશન, 100 ml દ્રાવણમાં દ્રાવ્ય થયેલ પદાર્થના દળ જે શેમાં હશે? ગ્રામમાં હશે, બરાબર. ગ્રામને દળ કદથી ટકાવારી કહે છે. દળ કદથી ટકાવારી કહે છે. એકદમ સિમ્પલ છે. ઘટકનું દળ પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવા હોય તો પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ, ઘટકનું દળ. તો અહીંયા થશે ઘટકનું દળ શેમાં હશે? ભાઈ ગ્રામમાં હશે અને ડિવાઈડ બાય દ્રાવણનું કુલ કદ એ શેમાં હશે? ml માં. એટલે કે આ ગ્રામમાં થયું એટલે કે દળ અને આ ml એટલે કે કદ, દળ કદ. અને આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે ટકાવારી એટલે કે પર્સન્ટેજ એટલે કે મલ્ટીપ્લાય વિથ 100. તો આ રીતે યુઝ થશે. અને આનો ભાઈનો ઉપયોગ જે છે, આ મેથડ જે છે, આ પ્રકારની સાંદ્રતા જે યુઝ કરી છે, દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ જોઈએ છે, તો આ પ્રકારની સાંદ્રતા જનરલી મેડિકલ ક્ષેત્રે, બરાબર, એટલે કે ઔષધ વર્ડિંગ યુઝ છે, ઔષધ નિર્માણ ક્ષેત્રે એટલે કે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે થાય છે, બરાબર. આ એકમ વપરાય છે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે. આ એકમ એટલે કે આ યુઝ થાય છે. ત્યાર પછી ચોથો પ્રકાર સાંદ્રતાની અભિવ્યક્તિમાં ચોથો પ્રકાર આવશે પાર્ટ્સ પર મિલિયન, ppm, બરાબર. તો ppm શું છે તે જોઈએ. આ રબ કરી દો, આ સાઈડ છે બટ જગ્યા જોઈશે ppm માં. ppm જનરલી પાર્ટ્સ પર મિલિયન આ ટર્મ યુઝ કરવામાં આવે છે. અને આ વહીનો યુઝ કે જ્યારે પણ
દ્રાવણમાં દ્રાવ્યની માત્રા ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય, એટલે કે ખૂબ જ ઓછી હોય, ત્યારે આ ppm નો યુઝ કરવામાં આવે છે, પાર્ટ્સ પર મિલિયન નો એક યુઝ કરવામાં આવે છે. સપોઝ હવામાં પ્રદૂષણની માત્રા ઓછી હોય તો એ ppm માં મપાય. એ જ રીતે દરિયાનું પાણી હોય એમાં ઓક્સિજનની માત્રા ખૂબ ઓછી હોય, એ પણ પાર્ટ્સ પર મિલિયનમાં વપરાય. એવી જ રીતે ppm માં બીજું કે પાણીમાં જે પ્રદૂષકો છે, બરાબર, એની માત્રા ખૂબ જ ઓછી હોય તો પણ એ ppm એકમમાં વપરાય. તો આ ppm શું છે? પાર્ટ્સ પર મિલિયન. બરાબર, તો જોઈ લઈએ. તો આપણે ચોથી સાંદ્રતાની અભિવ્યક્તિ આવી. ચોથી સાંદ્રતાની અભિવ્યક્તિ તો પાર્ટ્સ પર મિલિયન. બરાબર, આ રીતની ટર્મ છે. તો પાર્ટ્સ પર મિલિયન જેને કહેવામાં આવે છે ppm. કેપિટલ લખી દઈએ, સ્મોલ છે, સ્મોલર લખીશું આપણે ppm. તો અકોર્ડિંગ ટુ વર્ડિંગ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે દ્રાવણ જે હોય તો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા, બરાબર, દ્રાવ્યની માત્રા ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય. દ્રાવણમાં દ્રાવ્યની માત્રા ખૂબ જ અલ્પ પ્રમાણમાં, એટલે કે ખૂબ જ ઓછું પ્રમાણમાં હોય, અલ્પ પ્રમાણમાં હોય, ત્યારે સાંદ્રતાનો આ એકમ વાપરવામાં આવે છે. આ એકમ વપરાય છે. એટલે કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા ખૂબ જ ઓછી હોય, એટલે કે ખૂબ ઓછી હોય, એટલે કે સપોઝ શું કહેવાય કે દરિયાના પાણીમાં, એક્ઝામ્પલ તરીકે જોઈએ ને કે દરિયાના પાણીમાં ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી હોય. બીજું જોઈએ એક્ઝામ્પલ તરીકે તો હવામાં પ્રદૂષકોનું પ્રમાણ, હવામાં પ્રદૂષકોનું પ્રમાણ એ પણ ખૂબ ઓછું હોય તો ppm માં મપાય. એ જ રીતે ત્રીજી વસ્તુ જોવામાં આવે કે પાણીમાં પ્રદૂષકોનું પ્રમાણ, પાણીમાં પ્રદૂષકો નું પ્રમાણ એ પણ ખૂબ જ ઓછી માત્રામાં હોય તો પણ ppm એકમમાં માપવામાં આવે. તો ppm જનરલી ખૂબ જ ઓછી માત્રા હોય, એટલે કે દ્રાવ્યની માત્રા ખૂબ જ ઓછી હોય તો આ એકમ વાપરવામાં આવે છે. તો ppm જેનું ફોર્મ્યુલા થશે પાર્ટ્સ પર મિલિયન, ppm ઇક્વલ ટુ ઘટકના પાર્ટ્સની સંખ્યા, ઘટકના પાર્ટ્સની સંખ્યા ડિવાઈડ બાય દ્રાવણના કુલ પાર્ટ, એટલે કે બધા ઘટકોના પાર્ટની દ્રાવણમાં રહેલા બધા ઘટકો ની પાર્ટ્સ ની સંખ્યા ઇન્ટુ અહીંયા મલ્ટીપ્લિકેશન કરવામાં આવે છે 10⁶. સમા 10⁶. અને આ ppm જે છે તેને જુદી જુદી રીતે દર્શાવી શકાય. ppm પરસેન્ટેજ વેટ બાય વેટ, ppm જે છે તે ppm
ને પરસન્ટેજ વેટ બાય વેટ વડે દર્શાવી શકાય. બીજું પરસન્ટેજ વેટ બાય વોલ્યુમ વડે પણ દર્શાવી શકાય. અને ત્રીજી વસ્તુ પરસન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ વડે દર્શાવી શકાય. બરાબર. તો આ હતું સાંદ્રતાની અભિવ્યક્તિ. હજી 4 ગયા છે, બીજા બાકી છે. બરાબર. મોલ ફ્રેક્શન, મોલન્સ, એ સિવાય મોલાલિટી અને મોલારિટી, એ સિવાય નોર્માલિટી, ફોર્માલિટી, બહુ બધા એકમ છે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. તો એ કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. ત્યાં સુધી આ પરફેક્ટલી પ્રિપેર કરી લેજો. અને આ 12th કેમેસ્ટ્રીના આપણા જે લેક્ચર જે છે તે કન્ટિન્યુ આવશે. 10 ચેપ્ટર જે છે આપણા. બરાબર. ફિઝિકલના 3 ચેપ્ટર, ફિઝિકલના 3 ચેપ્ટર છે. બરાબર. પહેલું ચેપ્ટર દ્રાવણો, બીજું છે કેમિકલ કાઇનેટિક્સ અને બીજું ચેપ્ટર છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે. બરાબર. પહેલું, બીજું ને ત્રીજું ફિઝિકલના ચેપ્ટર છે. અને ત્યાર પછી ઇનઓર્ગેનિક આઈ થિંક 1, 2 ને 2 ચેપ્ટર છે. ડીએફ વિભાગના તત્વો અને સંવર્ગ સંયોજનો. તો 3 ને 2 5 થયા અને બાકીના 5 ચેપ્ટર ઓર્ગેનિકના છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને આ 3 બી ઇમ્પોર્ટન્ટ જ છે, એવું છે નહીં. તો કન્ટિન્યુ આવશે બધા લેક્ચર. તો મેક્સિમમ પ્રિપેર કરો ભાઈ. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરો એન્ડ મેક્સિમમ લેક્ચર્સને શેર કરો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા સાંદ્રતાની અભિવ્યક્તિ, જેમાં બાકીના રહેલા મોલ ફ્રેક્શન એટલે કે મોલન્સ કહેવામાં આવે છે. બીજી વસ્તુ હશે આપણું મોલાલિટી, નોર્માલિટી, એ ટર્મ હશે. તો એનું ડિસ્કશન કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો.